નમસ્કાર. આજની વાર્તા ભાઈને ખાતર. બે ભાઈ વચ્ચે કેવો ગાઢ પ્રેમ હોય છે. એકબીજાને જીવાડવા ને તે માટે પોતે મરવા માટે જીદે ચડે છે. એક પરિવારના સંતાનો વચ્ચે આવો ગાઢ પ્રેમ કેળવાવો જોઈએ. એ વાતની પ્રેરણા આ પાઠમાંથી મળે છે. તો ચાલો સાંભળીએ ભાઈને ખાતર. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક વખતે દરિયામાં એક મોટા વહાણમાં કેટલાક મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. એ પૈકી બે ભાઈઓની એક જોડી તેમના હસમુખા ચહેરાના લીધે બીજા ઉતારુઓથી જુદી પડી આવતી હતી. મુસાફરીએથી પાછા ફરતી વખતે તેમણે જાત જાતની વસ્તુઓ ઘરના માણસો માટે ખરીદી હતી. આ વાત વહાણના મુસાફરોએ નાના ભાઈના મોંએથી કેટલી વાર સાંભળી હશે. દરિયામાં વહાણ ધીમી ગતિએ જતું હોય અને મુસાફરોને કંટાળો લાગતો હોય ત્યારે આ નાનો ભાઈ મુસાફરીના જાત જાતના અનુભવોનું વર્ણન કરી તેમને ખુશ કરી દેતો. વાતમાં ને વાતમાં તે કોઈ વાર પોતાના નાના ભત્રીજાઓ વિશે પણ વાત છેડતો. તે કહેતો, તમે જોજો ને, મારો સૌથી નાનો ભત્રીજો તો છેક કાંઠા પર અમને લેવા આવશે. સૌથી પહેલું એ પૂછશે કે મારે માટે શું લાવ્યા. હું કહીશ કે હું કંઈ લાવ્યો નથી. ત્યારે જોઈ લો મજા. મારો સરસામાન, મારો કોટ એમ બધું એ ફંફોળીને વળશે. પોતાના મોટા ભાઈના સંતાનો પરના નાના ભાઈનો આવો શુદ્ધ પ્રેમ જોઈને મુસાફરો એના પર ખુશ હતા. એક દિવસ વહેલી સવારથી જ દરિયામાં પવન ફૂંકાયો. આવતા તોફાનના ભણકારા વાગવા લાગ્યા. સૌના ગભરાટનો પાર રહ્યો નહીં. અધૂરામાં પૂરું તેમનું વહાણ એક ભયંકર ખડકની પાસેના માર્ગની લગોલગ આવી પહોંચ્યું. અહીંયા જ ખલાસીઓ સાવધાન થઈ જતા અને ખૂબ કુશળતાપૂર્વક વહાણ હંકારી આ ખડકને વટાવી દેતા. જો કોઈ ભૂલચૂક થઈ તો વહાણના ભાંગીને ભૂકા જ ઉડી જતા. આ ખડકોથી થોડે દૂર એક બેટ આવેલો હતો. ત્યાંના લોકો આ ખડકો પાસે અથડાઈને ડૂબી જતા. વહાણને પોતાનાથી થાય એટલી મદદ મોકલતા. ડૂબી જતા માણસોમાંથી જેટલા બચાવી શકાય તેટલાને બચાવી લેતા. પવનના સુળસવાટા વધતા ગયા. ડુંગર ડુંગર જેવડા મોજાઓની વચ્ચે વહાણ ભીસાવા લાગ્યું. સૌના દિલમાં ધ્રાસકો પડ્યો કે હવે આવી બન્યું. કેટલાકના જીવ તો તાળવે ચોંટી ગયા. વહાણ અફળાતું પછડાતું ખડક તરફ ઘસડાવા લાગ્યું. ખલાસીઓએ આકાશ પાતાળ યજ્ઞ કર્યા પણ વહાણ જોત જોતામાં ખડકની સાથે ભટકાયું અને તેમાં મોટું ગાબડું પડ્યું. તે ધીમે ધીમે ડૂબવા લાગ્યું. મુસાફરોએ આફતની કિકિયારી પર કિકિયારી પાડી અને સૌ પોતાનો જાન બચાવવા પ્રાર્થના કરવા લાગ્યા. પેલા બેટ તરફથી એક હોડી આવી પહોંચી. જીવ પર આવી ગયેલા મુસાફરો તેમાં બેસવા માટે પડાપડી કરવા લાગ્યા. હોડી તો ભરાઈ ગઈ, પણ આવડી નાની હોડી આટલા બધા માણસોનો ભાર શી રીતે ઝીલી શકે? તે ડૂબું ડૂબું થવા લાગી. વળી સૌને નવી વિસામણ થઈ કે હવે શું કરશું? એક વૃદ્ધ માણસે ઉપાય સૂચવો. જેટલા બચી શકે તેટલા જાન બચાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. પણ કેવી રીતે? બધા તેમના તરફ ઉત્કંઠાથી જોવા લાગ્યા. વૃદ્ધે કહ્યું, આપણે ચિઠ્ઠી નાખીએ અને વારાફરતી ઉપાડીએ. જેને ભાગે
હોડીમાં રહેવાનું આવે તે હોડીમાં રહે અને બાકીના આપમેળે દરિયામાં પડતું મેલે. બધા આ દરખાસ્ત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. જીવ કોને વહાલો ન હોય, પણ આ સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. એટલે સૌને આ યોજનાનો ના છૂટકે સ્વીકાર કરવો પડ્યો. ચિઠ્ઠીઓ ઉપાડાય. આમાં નાના ભાઈને ભાગે જીવવાનું અને મોટા ભાઈને ભાગે મરવાનું આવ્યું. આ સાંભળતા જ નાનો ભાઈ તો પોતાની જગ્યાએ કૂદીને મોટા ભાઈને ગળે વળગી પડ્યો. પછી તો અશ્રુ ભરેલી આંખે બોલવા લાગ્યો, ભાઈ, તમે મરશો નહીં. તમારા બદલે હું દરિયામાં ઝંપલાવીશ. મોટા ભાઈએ તેને ખૂબ સમજાવ્યો, પણ તે તો એકનો બે થયો નહીં. તે તો જીદ પકડી બેઠો તે બેઠો. બંને ભાઈઓનો આવો નિસ્વાર્થ પ્રેમ જોઈને ઉતારુઓ સ્તબ્ધ થઈ ગયા. પેલા વૃદ્ધ માણસની આંખમાં પણ આંસુ આવી ગયા. તેણે તેને પૂછ્યું, અલ્યા, તને તારો જીવ વહાલો નથી? કેમ વહાલો નથી? પણ મને તો મારા જીવ કરતાં મોટા ભાઈ વધારે વહાલા છે. મોટા ભાઈ આ સાંભળીને બોલ્યા, પણ મને તું મારા પ્રાણથી વધારે વહાલો છે. નાના ભાઈની આંખમાં જળજળિયા આવી ગયા. તે બોલ્યો, આ મારા મોટા ભાઈએ મારું લાલન પાલન કરી અને મને મોટો કર્યો. એમણે જ મને ભણાવી ગણાવી અને માણસ બનાવ્યો. આજે અમારે ત્યાં અમારી 2 બહેન, મારી ભાભી અને મારા ભત્રીજા એમ કુલ મળીને 5 જીવનો આધાર મારા મોટા ભાઈ પર છે. અને હું તો કુંવારો છું. હું મરી જાઉં તો પણ કોઈને નુકસાન નથી. સૌને ગળે ડૂમો ભરાયો. મોટા ભાઈએ કહ્યું, તારી ભાભી, તારા ભત્રીજા તને નહીં જુએ ત્યારે શાંત બેસી રહેશે? તેમને હું શું જવાબ આપીશ? નાના ભાઈએ કહ્યું, હા, એ વાત ખરી. સૌ કોઈને દુઃખ લાગશે, પણ એ લોકો તમને નહીં જુએ તો પાગલ થઈ જશે. મોટા ભાઈએ છેલ્લી વિનંતી કરી, એ બધાની સંભાળ તું લેજે, પણ મારા નસીબમાં મરવાનું આવ્યું છે તો મને મરવા દે. એમાં જ ઈશ્વર રાજી રહેશે. હવે કોણે કોની સંભાળ લેવાની છે તે તમે જ નક્કી કરજો ને. એમ કહેતો કે ને મોટો ભાઈ તેને અટકાવે તે પહેલાં નાનો ભાઈ દરિયામાં કૂદી પડ્યો અને દરિયામાં ઉછળતા મોજાઓમાં અદૃશ્ય થઈ ગયો. બધા ઘડીભર અવાક થઈ રહ્યા.